હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો હું સવારનો વેરાવળ ગયો તો, હમણાં આવ્યો. હું કામ ગયો તો એ સરપ્રાઈઝ છે. ને ઘેર આવ્યો તો જેસલે બનાવી પાઉંભાજી. હવે પાઉંભાજી બનાવી છે કેમ કે હું ક્યાંક લાવ્યો છું. હવે એ તમને એન્ડમાં બતાવવા. હું સવારનો વેરાવળ હું લેવા ગયો તો એ તમે એન્ડમાં જોજો. તો માહીભાઈ ને જીવાબેન ને અમે બેઠા. જીવાબેન આ તો સાંડલા કરાવવાનું હતું ને. હું લાવ્યો એ તો સરપ્રાઈઝ છે. કા સરપ્રાઈઝ કે હું કે માતાજી મારી જીવા આલી સાંડલો કરીએ કુવાર કાશે ને ભાઈ દીકરીના હાથે સાંડલો કરવાનો છે ભાઈ. આની પાસે તો આવું જ હોય, ગટ્ટા પાસે તો બોઘો છે કે વાત જ ન કરે. હાલો મિત્રો, તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે કેમ કે હું સવારનો વેરાવળ ગયો હતો. વેરાવળથી સેટ આગળી આવ્યો 7:30 વાગે. અમે લેવા ગયા હતા 4 વ્હીલ કે અલ્ટિકા લેવા ગયા હતા. ડીઝલ અલ્ટિકા લીધી છે આપણે. બહાર ગાડી પડી છે પણ એનું મુહૂર્ત 7:30 પછી છે. તો આપણે જીવાના હાથે ચાંદલા ને એવું બધું, એના પગલાં ને એવું બધું માંડશું. તો આગળ વિડીયો જોતા રહેજો. તો ગાડી લીધી એટલે મેં ઘરે ફોન કર્યો તો ઘરના કે તો પાઉંભાજીને એવું બનાવી નાખીએ. તો પાઉંભાજીને બધું બને. તો આપણે એ બધું વાળી ગાડીની વિધિ કરશું, ચાંદલા માંડલા કરશું કવારકાને હાથે. પછી એક દિવસ માતાજીના મંદિરે જવું પડશે કેમ કે હું કાંઈક પણ લઉં નવું એટલે માતાજીને ત્યાં જવું પડે, પગે લાગવા, શ્રીફળ વધેરવા. તો તમે જોતા રહેજો આગળ કેમ કે ગાડી બહાર જ છે. તો ચાલો હવે 7:30 વાગે એટલે આપણે મુહૂર્ત કરશું, ગાડીને ચાંદલો માંડલો કરશું. હાલો મિત્રો, પાઉંભાજી ખાવા જો બધા બેસી ગયા. બધા આખો પરિવાર બેસી ગયું છે પાઉંભાજીની પાર્ટીમાં. જય માતાજી. પપ્પા ને મુકેશભાઈ ને માહી ને જો કાક ચમચી જોઈએ આમાં બધી. આવી જાઓ બધા જમવા. હાલો બધા જમવા. મમ્મીનો વારો તો પછી હોય, એકાદી કોક જમી લે પછી. ભાજી છે ભાઈ ભાઈ. હાલો મિત્રો, જય માતાજી. તો રાતે મોડા ગાડી લઈને આવ્યા હતા. તો રાતે કાંઈ આમાં દીકરીના હાથે ચાંદલા બંડલા કંઈ થયા નતા. તો હાલો તો આપણે અત્યારમાં ગાડીને ચાંદલાને એવું કરીએ, પછી માતાજીએ જઈ આવીએ. અને તમને બધાને ગાડી પણ બતાવું. તો નવી ગાડી મેં બીજી લીધી જ, નવી એટલે બીજી સેકન્ડમાં. તો ચાલો આપણે ચાંદલા બંડલા કરી લઈએ કેમ કે રાતે અંધારું હતું એટલે કાંઈ સેટિંગ નહોતું આવતું વિડીયો ઉતારવાનું ને કાંઈ ચાંદલા કરવાનું ને. તો અત્યારમાં બધા કંઈક આપણે સવારમાં વહેલા નાસ્તો પાણી કરીને પછી કરીશું બધું. તો હવે આગળ જાય છે તો જોતા રહ્યો આગળ. હાલો મિત્રો, તો આપણે ગાડીમાં ચાંદલા કરવા જઈએ બધા. આ રીવાબેન ને અમે જીવાબેન ને. તો હાલો ગાડી જઈએ બધા. હાલો બીજો ઉભે ગાડીઓ આવે જોઈને આવી. જો આ ગાડી આપણે લઈ આવ્યા. સાંડલા કરે દીદી કવાય કે હવે એને ઉરાવી દેજા. તો હવે રીવાબેન ને હાથે ટ્રેન લોકોને વહી ગઈ. હવે વિધુ દીદી આવ્યા. વિદ્યા ઊભી રાખજો ને, પાણીવાળા કરીને ઊભી રાખજો. લાવો હું હાથ પકડ.
હા છોકરી શું છે મારી દીકરી ને પાવલા કરી દો હજી હા પછી પાસે ગરમ પાણીથી ધોઈ નાખજો નકર કલર બેસી જાય તો આવી રીતનું આપણે કરીએ આપણી ઇકો તો હતી જ અલ્ટિકા લીધી ભાડા કરવા માટે હા હાલો તો જીવાબેને પગલા બેઠા ગાડી ઉપર વિદુલબેન ચાંદલા કરીને વૈયા ગયા હવે સેજલ હાથીઓ કરે તને હાથીઓ આવડે બેન તને હાથીઓ આવડે પગલા તો કદી જતા મારી કાન જાય તો મારી હાલો તો બધું થઈ ગયું હવે થોડાક ફોટા બોટા પાડી લઈ પછી માતાજી આટો મારશું આપે 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 આ ફોટો પાડી આપણે હાલો તો ચાંદલા વિશે થઈ ગયો માતાજીએ જવાનું છે આગળ તો માતાજી આટો મારી આવીએ પછી નાહી ધોઈને ફ્રેશ થાય ચાલો તો હવે હાલો ભાઈ રૂપેશભાઈ માતાજીએ જઈ આવી મિત્રો તો આપણે આવ્યા છે બાબરા દાદાના મંદિરે ને બાજુમાં મહાકાળીમાનું મંદિર છે તો અમારા કુલદેવય છે તો ભાડલા અમે ગયા હતા તમે જોયું હતું ન્યાય બાબરા દાદાનું મંદિર છે માહિરભાઈને તો ભેગા લાવવા જ પડે ને ડખો થઈ જાય આપણે મહાકાળીમાનું મંદિર છે સિંગોડ પરિવારનું તો આપણે દર્શન કરી લઈએ અહીં તો બંધ હોય જય માતાજી હાલો તો અમારા ગામમાં મંદિર છે ને અમે બાબરા દાદા આવ્યા છે જય બાબરા દાદા જય મમાઈમાં ને ગાડી બહાર છે આપણે તો માતાજીને ત્યાંથી પહેલાં શ્રીફળ ને દીવા ને એવું બધું કરીને પછી આપણે ગાડીને ક્યાંક લઈને જાવી તો જવા થાય પછી ચાલો તો આપણે માતાજીને બાબરા દાદાને પગે લાગી લઈએ હાલો મિત્રો તો મેં ગાડી લીધી તમે જોયું તો હવે વિડીયોનો એન્ડ કરું કેમ કે હું અત્યારે બહારગામ આવ્યો છું એક કામથી આવ્યો છું તો અહીંયા કોડીનાર આવ્યો છું તો હવે વિડીયોનો એન્ડ કરું તો ચાલો તો જય માતાજી જય સોમનાથ અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તો બાય બાય